અમદાવાદમાં કોંગ્રેસ ભવનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓએ હાજરી આપી હતી। શક્તિસિંહ ગોહિલે નિવેદનમાં જણાવ્યું કે સૌથી વધારે અસરકારક દાંડી યાત્રા એ પણ ગુજરાતમાંથી થઈ હતી। આઝાદીની લડાઈ લડવામાં કોંગ્રેસ પક્ષની વિચારધારા મજબૂત હતી। કેટલાક લોકો તે વખતે પણ અંગ્રેજોના માફી માંગી અને તેમની તરફ થઈ જતા હતા। સરદાર અને ગાંધીની જન્મભૂમિ પણ ગુજરાતથી, તેથી આપણને વધુ ગૌરવ થાય છે। 15 ઓગસ્ટ 1947 દેશ આઝાદ ત્યારે આઝાદીના સમયે અંગ્રેજોની લાઠી ગોલી સામે જેમણે આઝાદી માટે લડાઈ લડી એવા સૌને સ્મરણાંજલિ અર્પણ કરું છું। અનેક વીર ગતિને પામ્યા, અનેક વ્યક્તિઓએ અનેક યાતનાઓ ભોગવી। આ તમામ વ્યક્તિઓને નમન કરું।